જામનગરના ધ્રોલ અને જોડિયા પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। જામનગર જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરના ધ્રોલ અને જોડિયામાં પણ કમોસમી વરસાદ, લતીપર આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। જોડિયા પંથકમાં જસાપર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। તો જામનગરના લાલપુર પંથકમાં પણ માવઠું, ચાર થાંભલા, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ ચોક વિસ્તારમાં વરસાદ, સહકાર પાર્ક, દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો। જામનગર જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે ધ્રોલ, જોડિયા સહિત લાલપુર પંથકમાં પણ માવઠું, ચાર થાંભલા, ગાયત્રી સોસાયટી, સહકાર પાર્ક, દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, જામનગર જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, હાલની સ્થિતિ શું છે? વાત કરવામાં આવે તો જે રીતે આજે બપોર બાદ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વાતાવરણમાં અચાનકથી બદલાવ આવ્યો છે અને વાતાવરણ વાદળછાયું બની ચૂક્યું છે। સાથે સાથે ભારે પવનની ધૂળની ડમરીઓ સાથે ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામનગર ગ્રામ્ય પંથક છે તેના કેટલાક ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। સાથે સાથે જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી વાતાવરણ છે તે બંધાયું છે। પૂનમ, આભાર રવિ આપનો તમામ માહિતી બદલ। વાત હવે મોરબીની, જ્યાં મોરબીના ટંકારામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકમાં ટંકારામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મોરબી અને આસપાસના વિસ્તારોમાં પણ માવઠું વરસ્યું। કમોસમી વરસાદના કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે, કારણ કે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ, ટંકારામાં 2 કલાકમાં એટલે કે 2 થી 4 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। આસપાસના વિસ્તારોમાં પણ માવઠાનો માહોલ, કમોસમી વરસાદના પરિણામે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો મોરબીના ટંકારામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે ટંકારામાં આઈટીઆઈમાં સોલાર પેનલને નુકસાન થયું છે। ટંકારામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા। ટંકારામાં જે રીતે વરસાદ વરસ્યો અને સાથે સાથે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો તેના પરિણામે નુકસાન થયું। આઈટીઆઈમાં સોલાર પેનલને નુકસાન થયું અને પાણી વહેતા થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલો જોરદાર પવન ફૂંકાયો હતો અને આ જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ અને આ વરસાદે તારાજી સર્જી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ પટેલ। પાર્થ, મોરબીના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, કઈ કઈ જગ્યાએ નુકસાની થઈ? મોરબી અને ટંકારા જે તાલુકો છે એ આ બંને તાલુકામાં બપોરના ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો અને 2 થી 4 વાગ્યા સુધીમાં બંને તાલુકામાં વરસાદ વરસ્યો હતો। જોકે ટંકારા તાલુકો જે છે, ટંકારા તાલુકામાં ભારે પવન સાથે 2 થી 4 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો જે વરસાદ છે એ વરસ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ સામે આવ્યા હતા। તો સાથે સાથે ટંકારાની જે આઈટીઆઈ છે, આઈટીઆઈમાં સોલાર પેનલો જે ઉપર રાખવામાં આવી હતી, સોલાર પેનલોને પણ આ ભારે પવનના કારણે નુકસાન થયું હતું। તો મોરબી રાજકોટ હાઈવે પર પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે હાઈવે પરના જે વૃક્ષો છે તે પણ વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી જે છે એ મળી હતી અને જે સમગ્ર પંથક છે, મોરબી હોય કે ટંકારા પંથક હોય, આ બંને પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને હાલ જે વરસાદ છે એ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગરમીનો જે ઉકળાટ છે એ યથાવત જોવા મળી રહ્યો છે। પૂનમ, આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ હવે જૂનાગઢની। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે માવઠું, ભેસાણ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। પવન સાથેના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી। જૂનાગઢના ભેસાણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયો। ભેસાણમાં કમોસમી વરસાદ વરસ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, જૂનાગઢ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ? પૂનમ, જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભેસાણમાં માવઠાની અસર સતત બીજા દિવસે જોવા મળી। ગઈકાલ રાતે પણ જૂનાગઢના ભેસાણમાં માવઠાની અસર જોવા મળી હતી, જે અંતર્ગત આજે બપોર બાદ પણ કમોસમી વરસાદ ભેસાણમાં પડ્યો છે। આ કમોસમી વરસાદથી ભેસાણમાં જે ખેડૂતો તલનું ઉત્પાદન કરી રહ્યા છે, જે મગનું વાવેતર કરી રહ્યા છે, આ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે। મહત્વની વાત છે કે રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ હતી, જે અંતર્ગત જૂનાગઢના ભેસાણમાં આજે પણ તેની અસર જોવા મળી। પૂનમ,
આભાર પ્રતિક આપનો તમામ માહિતી બદલ. વાત અમરેલીની કરીએ. અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદ ખાબક્યો. ખાંભા ગીરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કેરી, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રોડ રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા. આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે પવનની ગતિ જે તેજ જોવા મળી રહી છે અને સાથે જ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા. વરસાદી માહોલ ચોમાસા જેવો સર્જાઈ ગયો. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરેશ ખુમાણ. હરેશ, અમરેલીમાં અત્યારે શું છે વરસાદી માહોલ? પૂનમ, હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બાબરામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આજે બીજા દિવસે ફરી ખાંભા ગીર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી અસહ્ય ગરમી બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી રસ્તાઓ ઉપર વહેતા થયા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આજે કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે ક્યાંક બરબાદીનો વરસાદ છે. ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે. તલ, બાજરી, કેરી સહિતના પાકને હજુ પણ આ માવઠાની અસરના કારણે વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવશે. જી હરેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ, મોટી ખોખરી અને આસપાસના વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ વરસ્યો છે. 3 દિવસથી સતત પડતા માવઠાના કારણે પાકને નુકસાન જઈ રહ્યું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ પવન અને કરા સાથેનો ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ સતત 3 દિવસથી દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. મોટી ખોખરી અને આસપાસના વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસ્યો, જેના પરિણામે ઉનાળુ પાકને અત્યારે નુકસાન જઈ રહ્યું છે. સત્તાવાર ચોમાસું બેસવાને હજુ 1 મહિના જેટલો સમય બાકી છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ ભર ઉનાળે વરસાદે દેખા દેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કેગોરા, ઈસરિયા, કાનપુરામાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ. સતત 4 દિવસથી કમોસમી વરસાદને લઈને પાકને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે શરૂઆતી માવઠાનો માહોલ હતો ત્યારે જગતનો તાત આશા રાખીને બેઠો હતો કે બીજા દિવસે સૂર્યનારાયણ દર્શન આપશે અને જે ખેતરમાં પાક જે પલળી ગયો છે એ સુકાઈ જશે, પરંતુ સતત 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે પાકને ભારે નુકસાન જઈ રહ્યું છે. અમીરગઢમાં ગાજવીજ સાથેનો કમોસમી વરસાદ વરસ્યો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. આ 2 દિવસથી વરસાદની અંદર દાતા, અંબાજી, વિરમપુર તમામની જગ્યાની અંદર આ જે વરસાદ પડી રહ્યો છે ત્યાં તમે જોઈ શકો કે ધોધમાર વરસાદ છે. ત્યાં અત્યારે અંબાજી, વિરમપુરના જે કેંગોરા વિસ્તારને પવન સાથે વરસાદ અત્યારે જે વરસી રહ્યો છે ને ત્યાં આ આજુબાજુ જે ખેડૂતોને જે અત્યારે જે ચિંતિત બન્યા છે આ વરસાદને લઈને, જે આ નુકસાની વરસાદ કહેવાય કે આ વરસાદ ઉનાળાનો વરસાદ, ભર ઉનાળે વરસાદ, ગરમીની રાહત બી એક બાર સામે આવી છે. એક બાજુ ખેડૂતો આજે પહાડી વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને આજુબાજુના જે હમણાં જે વિરમપુરના પંથકની અને વિસ્તારની અંદર અત્યારે જે આ બનાસકાંઠાના જે વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો અવારનવાર રજૂઆત કરવા છતાં આની કઈ હજુ સુધી ખેડૂતો જે વળતર નથી મળી રહ્યું તેને લઈને અત્યારે તો અંબાજી વિસ્તાર, વિરમપુર વિસ્તારની અંદર અત્યારે ધોધમાર આ વરસાદ પડી રહ્યો છે. એને લઈને અત્યારે તો જે આજુબાજુના જે વિસ્તારો છે એ અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેને લઈને આજે આજુબાજુની જે પહાડી વિસ્તાર છે એ પહાડી વિસ્તારની અંદર તમે જુઓ છો કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને લઈને જે લોકો અત્યારે જે સ્થાનિક લોકો અત્યારે ચિંતિત બન્યા છે તેને લઈને અવારનવાર રજૂઆત કરવાથી અહીંના સ્થાનિક ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ જે ઉનાળો જે વરસાદી પડવાથી ઘણા ખેડૂતોને નુકસાન થયા છે અને અમુક ખેડૂતોને કે ઘરના પતરા બી ઉડી ગયા છે, એનું સર્વે કરી અને તમામ જે યોગ્ય સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 3 કલાક વરસાદની આગાહી. આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદર,
જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. કઈ કઈ જગ્યાએ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, હાલની ત્યાંની સ્થિતિ શું છે, વિંડીથી સમજાવશે અમારા સંવાદદાતા વિની. જી પૂનમ, જેવી રીતે વિંડીના માધ્યમથી હું દર્શકોને જણાવી દઉં કે આગામી 4 થી 5 કલાકમાં કયા જિલ્લાઓમાં અને કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી શકે છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી તે પ્રમાણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહી શકે છે, કારણ કે મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવે વિંડીના માધ્યમથી હું દર્શકોને જણાવી દઉં કે કયા કયા જિલ્લાઓમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે વરસાદ વરસી શકે છે. તો સૌથી પહેલાં અહીંયા રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, સલાયા, પોરબંદર આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સિસ્ટમ અહીંયા જે છે તે સક્રિય છે. ત્યાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. ભર ઉનાળે અહીંયા વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન, ચોટીલામાં 34 ડિગ્રી, બોટાદમાં 39 ડિગ્રી, જસદણમાં 34 ડિગ્રી, ગોંડલમાં 36 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. આ વાત થઈ રહી છે આજના દિવસની અને આગામી 3 થી 4 કલાક માટે આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. અને હવે આગળ જોઈએ, આ સાથે જ આગળ મોરબી, સુરેન્દ્રનગર, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. પૂનમ, ચોક્કસથી વિની, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ઠેર ઠેર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે અને આ આગાહીની વચ્ચે કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં વરસાદ, ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, જેના પરિણામે ખેતી પાકને ભારે નુકસાની થઈ રહી છે. રણ પ્રદેશ કહેવામાં આવે છે કચ્છ જિલ્લાને અને ત્યાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે અને અહીંયા એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર નદી વહેતી હોય એ રીતના પાણી વહેતા થયા. કચ્છના ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર વરસાદી માહોલ જોતા કોઈ કહી નહીં શકે કે આ ઉનાળાના દ્રશ્યો છે. ઉનાળામાં માવઠું જે વરસ્યું એ હદે વરસ્યું, જાણે ભર ચોમાસાનો વરસાદ હોય. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર. હર્ષદ, કઈ કઈ જગ્યાએ કચ્છમાં વરસાદ વરસ્યો છે, અત્યારની કચ્છની સ્થિતિ શું છે વરસાદની? પૂનમ, સતત કચ્છમાં ચોથા દિવસે વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો છે. બપોર બાદ અચાનક કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ વાત કરીએ તો ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર સહિત તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર ખેડૂતો ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ સતત આવી રહેલા ભારે વરસાદના કારણે કેસર કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. તો બીજી તરફ વાત કરવામાં આવે, ખેડૂતો દ્વારા જે કપાસ જે છે કાઢીને રાખ્યા છે તે પણ પલળે તેવી પણ ભીતિ હાલ સર્જાઈ છે. પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદ વરસે તેવી પણ ભીતિ છે. હાલ પણ કારા દિબાંગ વાદળાથી આકાશ ઘેરાયેલું છે. અમુક ભુજ તાલુકાના પણ અમુક ગામોમાં વરસાદી માહોલ જે છે તે અત્યારે જામેલું જોવા મળી રહ્યો છે. પૂનમ, ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ હર્ષદ. મોરબીની વાત કરીએ, જ્યાં ભારે પવન ફૂંકાયો, પરિણામે ક્યાંક છાપરા ઉડવાની ઘટના બની. મહેન્દ્રનગર ચોકડી પાસે એક હોર્ડિંગ ઉડ્યું, ટંકારામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. તાજેતરમાં જ દરેક જગ્યાએથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે અને આ તમામની વચ્ચે મોરબીમાં ભારે પવન ફૂંકાતા મહેન્દ્રનગર ચોકડી પાસેનું આ હોર્ડિંગ્સ ઉડ્યું, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. સદનસીબે કોઈપણને આ હોર્ડિંગથી ઈજા નથી પહોંચી, પરંતુ જે 2 દિવસ પહેલા ભારે પવન ફૂંકાયો, વરસાદ વરસ્યો હતો, મુંબઈમાં જે ઘટના બની હતી ત્યારબાદ ગુજરાતમાં પણ દરેક જગ્યાએ આ પ્રકારની સૂચના આપવામાં આવી હતી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ. પાર્થ, અત્યારે શું સ્થિતિ છે મોરબી જિલ્લામાં અને કઈ રીતની નુકસાની જોવા મળી રહી છે? મોરબી જિલ્લામાં બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને મોરબી અને ટંકારા જે વિસ્તાર છે આ
સમગ્ર પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો અને ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને પવનના કારણે અનેક જે વૃક્ષો છે એ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો સાથે સાથે જે મહેન્દ્રનગર ગામ નજીક હોર્ડિંગ આવેલું છે એ હોર્ડિંગ જે ભારે પવનના કારણે ઉડી અને રોડ ઉપર પડ્યું હતું. તો સાથે સાથે દ્રશ્યોમાં એ હોર્ડિંગ છે એ જોઈ શકાય છે કે હોર્ડિંગ જ્યારે ભારે પવનના કારણે ઉડ્યું ત્યાંથી એક બાઇક ચાલક પણ પસાર થઈ રહ્યો હતો. તેનો પણ જીવ જે છે એ માંડ બચ્યો હતો અને આ હોર્ડિંગ ઉડી અને રોડ ઉપર પડ્યું હતું. તો સાથે કહી શકાય કે મોરબી અને ટંકારા પંથક સહિતના જે વિસ્તાર છે આ વિસ્તારમાં અનેક જે વૃક્ષો છે એ વૃક્ષો પણ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે. તો ખેડૂતોમાં પણ એક ભીતિ પણ સેવાઈ રહી છે. નુકસાનીની ભીતિ જે છે એ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ઘઉં હોય, ચણા હોય, જીરું હોય, આજે સહિતનો જે પાક છે એ પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતોને ચિંતામાં મૂકી રહી છે. તો સાથે સાથે ટંકારા જે વિસ્તાર છે, ટંકારા વિસ્તારમાં આઈટીઆઈ આવેલી છે. આઈટીઆઈ ઉપર જે સોલાર પેનલો લગાવેલી હતી, સોલાર પેનલોમાં પણ જે નુકસાન જે છે એ ભારે પવનના કારણે જોવા મળ્યું હતું. અને આભાર આપનો તમામ માહિતી બદલ.